રામ ને જય માતાજી। કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી અને જય મહાકાળીમાં, જય ચાઉનમાં, જય શક્તિમાં। અને અમારા માનસીબેન જો અત્યારે માનસીબેને દાંત કટવાડી દીધા। અમારા વ્લોગ બનાવવાની શરૂઆત આપણે તો આમ જરાક ઉદાસથી વ્લોગ બનાવતા, પણ માનસીબેન ડોકાણા અમે બી ગયા। અહીંયા આવતા રહ્યો બેન, અહીંયા આવતા રહ્યો। તો અત્યારે 6:30 થઈ ગઈ છે, એટલે આજે શનિવાર છે। આ વ્લોગ કાલે આવશે, કેમ કે આજે વ્લોગ અત્યારે બનાવ્યો છે, એટલે અમારે હનુમાન બાપાનો મણીંદો બનાવવાનો। જય માતાજી માનસીબેન। જય માતાજી। આમ હાથ કિના વાર આમ કરતો ચૂના વાળા। તો અમારે ઘરે ઘરની વાડીની ચોરી થઈ ગઈ, આવડી મોટી ચોરી જો મોટી જબરી થઈ ગઈ, મોટી જબરી ચોરી। રામ જય માતાજી બધાને। તો આપણે જો ઘરે છે ને વાડી કરી નાખી છે, ઘરે આપણે વાડી કરી નાખી ગામમાં। પણ મોલો છે ને એટલે એને થોડુંક દવા છાંટવી જોઈએ છે, કેમ કે આપણે તો ખેતી નથી, પણ બીજા કોઈ બકાલું છાંટતા હોય દવા, આપણે ચોરીમાં છટાવી દઈશું। અને ફાલ પણ હવે આવી ગયો છે, નહીં જગાભાઈ? ફાલ આવી ગયો, આવડી ચોરી થવા માંડી, આવડી ચોરી થવા માંડી। અને વાતાવરણ એકદમ સારું છે, મસ્ત મજાનું। તો અત્યારે વ્લોગ બનાવવાનું એવું મજા આવી જાય કે આજ તો અહીંયાથી જ આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દઈ। જો મસ્ત મજાની ચોરી। તો હાલો, આજે તો શનિવાર છે, તો અમારે ગામડામાં મેઘ લાડુ અને હનુમાન બાપાનો મણીંદો બનાવે વાવણી કરે, એટલે ઓલા શનિવારે બનાવવાનો હતો, પણ આપણા મોટા બાપુના દીકરાની તિથિ હતી, એટલે આપણે અહીંયા હતા, એટલે આપણે મણીંદો બનાવી નહીં દે, એટલે કીધું આ શનિવારે બનાવી। હાલો જગાભાઈ, મણીંદો બનાવશું અને હવે અમારે પેમેન્ટ તૈયારી છે, ઉપડી જશે। તો તમારા બધાના સપોર્ટથી અને આશુબેન જગાભાઈ અમને સપોર્ટ કર્યો, અને આપણે એકલા તો કેમ કે તાલી ન પડે એકલા છે, એટલે આપણે આ વિડીયો બનાવવામાં આશુબેનને સપોર્ટ દીધો, જગાભાઈએ, બોનુએ અને નરસિંહ કાકાએ, મમ્મી પપ્પાએ બધાએ સપોર્ટ દીધો, એટલે આપણે આટલે પોગી ગયા। પણ હવે થોડોક સપોર્ટ કરો તો આપણે બીજું પેમેન્ટ પાછું ઝટ લઈ એવી આપણે પ્રાર્થના માતાજી ભગવાનને કરીશી, અને તમને બધાને અભિનંદન અને જય માતાજી। શું બનાવવાનું છે? મેઘ લાડુ। અને માતાજી આપણે મેઘ લાડુ દેતા હોય ને, આવી રીતે નિવેદ કહેવાય અમારે, વરસાદ થઈ જાય એટલે, નહીં વાવણી કરે એટલે પેલા આ કરે। તો જો આ તેલ પણ અહીં મેકી દીધું છે ગરમ ગરમ ગેસ ઉપર, નકર તો ચૂલા ઉપર જ બનાવતા હતા ને, વણ તો ગેસ ને। એટલે ખીરે બનાવવાની હોય, પેલા ખીરા થઈ જાય એટલે હનુમાન બાપા મણીંદો જારી આવી, પછી રામાપીના મંદિરે ખીર જારી આવી થઈ ગઈ, ભલે ને? હા, દૂધ લેવા ત્યારે જવાનું થાય। હા, એક કુવા વખ થઈ ગયો, ધોઈને કીર્તન જાય છે, તો બનવા મીંડા મણીંદાનું આવી રીતના બનાવવું પડે, નહીં? અબોટ પાણીથી બનાવવું પડે, લોટ બાંધવો પડે ને? અબોટ પાણી, તેલ અબોટ, લોટ અબોટ, બધું અબોટ, અબોટ પાણી હોવું જોઈએ। હનુમાન બાપાને જારીને એક લાડુ જારીને ગરમ પાપડ લઈ આવ્યા અમે સીધા, તેલ દેખી ગયા એટલે પાપડ અત્યારે એમાં તરવાનું થતા નથી, કેમ કે આબોટ વસ્તુ છે, હા પેલા ફરિયામાં મેઘ લાડુ જારશું આપણે, અને પછી હનુમાન બાપા જઈશું। આજ તો શનિવારે ઘણા માણસો આવશે હનુમાન બાપાએ મણીંદો જારવા માટે। હલો, તે હું મદદ કરાવું। લાડુ બનાવવાનું બાકી બનાવશે, આટલા મની ગયા મેઘ લાડુ અને મણીંદો, મેઘ લાડુ અને મણીંદો બનાવવાનું હનુમાન બાપા વાર હોય ત્યારે। હા, સખાય નહીં, હનુમાન બાપા જારવાના બે ફરિયામાં જારવાના। રામ રામ જય માતાજી ને, રામ રામ જય માતાજી। જો બનાવવાનું ને અડધા ઓલા થઈ ગયા કરવાનું, હા સાઈ હોય તો મનો કેની બને દાદી સાઈ, દાદી સાઈ આવી રીતે મગરવાનું, હા એવું કરવાનું, એવું થઈ ગયું। હવે તો થઈ ગયું,
પછી લાડવાય મનાવાના ને? લાડવાય મનાવાના તો પૂરી જેવું થઈ જાય છે એટલે મણીંદો બનાવવાનો છે મસ્ત મજાનો. અને અહીંયા જો ઉભો કરી નાખ્યો ને મેક લાડુ ને મણીંદો બે. અને અહીંયા અમારા ભાણીબેન આશુબેન બેસી ગયા છે અને અમારા જગાભાઈ પણ બેસી ગયા છે. જય હનુમાન બાપા. ફૂલ હું ગાઈ તો જય હનુમાન બાપા. વાહ વાહ માનસીબેન મોઢામાં પાણી પીતું લાગે એટલે નથી બોલતા નહીં. હા તારે હનુમાન બાપા આવું છે કે અહીંયા મણીંદો જા રહી જવાનું હનુમાન બાપા. હે હનુમાન બાપા આવ. ક્યાં આવું છે? હનુમાન દાદા. હા હનુમાન દાદા જો આમ બોલે. એટલે આ તો આપણે ગઈઠા વખતમાં આવી રીતના હશે ને નિવડ. હા હવે શ્રાવણ મહિનો બે ગયો આપણે. હા મણીંદોમાં હનુમાન બાપા ઘણા માનો. મેઘ લાડુ એટલે ફરિયામાં મેઘ લાડુ જારવાના એમ ને? એમ ને મણીંદો લાડુ બે આમાં કાજુ બદામ નાખો. એમ છે કાજુ બદામ ની નથી. દુકાને ગયો તો હું ખાંડ લઈને આવ્યો, એલસી લઈને આવ્યો. મણીંદામ નહીં પણ ખીરમાં નાખવાના હતા પણ આમાં કીધું એ છે નહીં એટલે એલસી થોડીક નાખી દઈશ. કાજુ બદામ ને એવું નથી. તો આપણે પાપડી લાવ્યા. પાપડ બીજા તેલમાં કરજો, આમાં નહીં. આ હનુમાન બાપાનો અબોટ છે ને. હવે અત્યારે હનુમાન બાપા જવાનું છે મણીંદો જારવા માટે. તો આપણે જગ્યામાં મણીંદો પરિવારો છે અને હનુમાન બાપાએ પણ બધા મણીંદો જારવા શનિવાર છે આવતા જ છે. તો અત્યારે કોમેન્ટ કરજો. અને હનુમાન બાપાના મંદિરે આપણે તેલ ચડાવવાનું હોય એટલે વરસે બાણ માર્યું હતું ને એટલે ડાબા પગે તેલ ચડાવે. દિવાય કરશું ને તેલ પણ ચડાવશું. તો હાલો હવે હનુમાન બાપા ગયા આવે પછી મેઘ લાડુનો વિડીયો આપણે બતાવશું. દવો એક જ મિનિટ. તો જય હનુમાન બાપા. જો મણીંદો જારવાનું કામ હાલે. આપણે હનુમાન બાપા આવી ગયા છે. શનિવાર છે, મેઘ લાડુ પણ બનાવ્યા. અને અમારા ગામમાં એવું હોય નિવત હોય હનુમાન બાપાના વાવણી કરે ને એટલે. પણ આજકાલ મોડા બધાય અષાઢ મહિનામાં તો વરસાદ ચાલુ થયો ને એટલે બધા છે ને વરસાદમાં મણીંદો કર્યો નતો ને હવે આપણે મણીંદો જારવા આવ્યા. જવાબ બધા પ્રસાદી વાઈટ જોવાય. હવે હવન થઈ ગયો હનુમાન બાપાને અને એકમાં આપણે કરી નાખીએ એટલે બધા પ્રસાદી વેસી વારે. હાલો હવે લઈ લ્યો. હાલો ભોલા વેચવા માંડો. હાલો છોડીને પેલા દઈ દે હનુમાન બાપા પ્રસાદ. હાલો જય હનુમાન બાપા. હાલો કરીને શનિવાર છે તમારે? હા હા. હાલો હનુમાન બાપાનો મણીદાની પ્રસાદી ખાવા અમારા જાલી ગામમાં. કોમેન્ટ કરજો. અમારા ભાઈ એક સિંધુનો ચાંદલો કરવાનો છે, માનતા છે. હા માનતા છે ભાઈ. હા કરી દો હાલો આવતા રહ્યા. આ ભાઈને માનતા છે, ભણ્યા છે ને સિંધુનો ચાંદલો કરવાનો છે. તો આપણે હનુમાન બાપાએ સિંધુનો ચાંદલો કરી દે એટલે એમની માનતા પણ પૂરી થઈ જાય. તમારા હાથે જ કરવાનો છે કે ગમે તે? હે ગમે તે કરે ચાલે. તો હાલો આ તો જો મોટા ભાઈ કહેવાય. આપણે તો ભગવાનનો કેવા આવી રીતે લાવો લેવા કોઈ દી જડે નહીં. પણ આ તો સેવા મોટી છે. દરરોજ આપણે શનિવાર નહીં પણ કાયમ અહીંયા આવવાનું જોઈએ. પણ આજ તો ઘરનો દીવલ લઈને આવ્યા. નકર જો ખાડામાં દીવલ હોય ને દીવો કાયમ કરતું જવાનું. એટલે સુરપુરા દાદા આવીને હાલો જો ચાંદલો પણ કરી દીધું. જય હનુમાન બાપા. શ્રીફળ વધેરાનું હવન કરો. અલ્પ જો વાહ. એ વેસવા માંડો કોઈ પ્રસાદી. હાલો હા એ રેવા દે ઘડી. લેતો રે હા તારો એ
આ શંકરભાઈ પણ આવી ગયા. હવે તેલ ચડાવી દો બધે હાલો. अरे उनका खड़ी खाते थे અને જો તમને એક તેલની વાત કરતો આંકા રાખો. હનુમાન બાપાએ અહીંયા ડાબા પગે તેલ ચડાવવાનું હોય, પણ અમારા છોકરા સમજે ને એટલે માથે તેલ ચડાવી દે. બાકી ભરતે બાણ માર્યું હતું ને એટલે ડાબા પગે તેલ ચડાવવાનું હોય. કેમ કે આપણને નથી ખબર, પણ આપણે માથે ચડાવી. હું નનકો હતો ત્યારે હું માથે ચડાવીને જતો હતો. નહીં માથે જ દઉં અગરબત્તી ના હાથમાં જ છે એમ ને. એ હાલો વેચવા માંડો પ્રસાદી બધા. लाई ना दो ફરતું મંદિર લઈ લ્યો બીજો કાકા. બે પાછા આવ્યા જય હનુમાન. चले રેડી? બધાયનું ચડાવી દો હો તું. મંદિરનો સીન લઈ લ્યો બીજો કાકા ફરતો. ફરતો આવી ગયો રે એટલે આ ખાડો હોય ને ચોમાસાનો વરસાદનો ભરાઈ જાય ને તો પછી દીવા માર કરવા હોય ને તો દિવાલ પાણી વાળવું હોય. એટલે હું આ દૂધી રાખું.